ઉડતી પતંગ લૂટતી પતંગ દાવે અલ્યા તારી આખું નહીં લે ભાઈ ઘણો છે યાર અલ્યા તારી મુકા તો ભૂત પકડી ના ભૂત નહીં યાર મારો ભાઈ યાર હા હું મોશું જીવી લે ચમ આવી કરી છોકરો હું તો ડરી જો લે આ તો અમે રમતા હતા ડુલેટી રમતા ઓ માય તો પતંગો લઈ જો લે છોકરો હારા મારી આવી લેવી લે પતંગો પતંગ લેવી પતંગ એક પતંગ ના 5 રૂપિયા છોકરો કોઈ દાડો છેતર ના 5 રૂપિયા એક પતંગ જા પતંગ લેતા જા ઠીક ગમ 5 રૂપિયા ઠીક ગમ છોકરા એરી ગમ આ ગમ માં આવી પતંગો કેટલા રૂપિયા મળી ખબર 6 7 આદુ 6 7 કે ના આપણે 5 રૂપિયા એટલે 5 રૂપિયા ઓને 1000 રૂપિયા લઈ લેવા આરી પતંગ લેવી તી લેવી લે ગયા તમે પૈસા લેજે તા બાપા કંથી લેનો તી લેવી હાલ બાર બતાવ લે અલ્યા ભાઈ ઉભો રાખ લે બતાવ ભાઈ ઉતવાળ ન કરો ધીરજ ના ફળ મેઠાઈ આ સાઈડ માં આવી જાઓ તમારે બોલ પતંગ લેવાની છે હા લેવાની કેટલી લેવાની છે કેટલી ખબર 30 રૂપિયા જેટલી આવે એટલી લેવાની આપણે 30 રૂપિયા 30 રૂપિયા 1 2 3 4 5 100 લે હા 100 લે હાલ દો તાની મા બાપાના વિડિયો લાવવા કીધું તો પતંગો લઈ લો ખરી એટલે તા બાપાની વિડિયો નથી પીવો ફેફસા ખલાસ થઈ જાય એના કરી પતંગો ચગાવો હું ના પાડું પીવાનું તોય પી લો ઈ રે આજ મોટી પ્રોબ્લેમ છે આખા ગુજરાતમાં વ્યસન પર વસ્તી ચડી ગઈ છે વ્યસન મિલવાનું નામ મળતી નહીં આમ વગણ જોતા વ્યસનોમાં લૂંટાઈ જાય રહ્યા અને શું કહેવાય દવાખાના ભરવા જોઈએ રોજ રોજ હા સાચી વાત વગણ જોતા અને પોચવાળું એ હાલવાનું નહીં પી પીપોડ નહીં લાવે મી પીપોડ નહીં લાવે આ જોતું હોય ને હા તો છોકરા મફત આવી દે પણ તમને નહીં મળે ના છોકરા ન્યાલું દેવા તો ચાલશે સાહેબ બીજી વખત વેચવા પીપોડ લાવજો હા હા આ જોઈ લો પતંગો જોઈ લો પેલા આ ભીડકી લાવજો પેલી વખત બીજી વખત આવો એટલે ના ભીડકી વેચવા નહીં લાવું અલ વગાડ લાવજો ના એ વડી પર એના કાજે પેલા ધોળા દોડાવી ને બાજુ લે પેલા ધોળા દોડાવી ખબર પેલી આટી હા ઈરી હીરા લાવે કેમ કે એરા પક્ષીના પોખમાં બેઠાઈ જાય ને તે પક્ષી કોઈ થાય ના તૂટી જાય એના સાચી વાત અને આ ચાઇના દૂરી જાય મારી ક્યાં તો પેલી કાચવાળી જાય તો બચારા પોખો કાપી નાખે હાર તો ઈ લાવજો ઈ પાપ થાય લાવજો હું એમ કોઈ પાપ થાય નહીં મને પોહાતું નહીં ઈ આટી તો આટી ના લાવતા આટી આચું લાવજો તઈ દોડી ના લાવતો આટી ને 3 રૂપિયા થાય હું લઈ દે પતંગ જોઈ લો સારી બરાબર મારા પૈસા બે તું ન થાય તાર જોતી મુચા પકડો આલો છોકરાને પકડો આલો લે હા એના આલો આલો આ તઈ ગમી તો જ પતંગ વાળવાની ખરું પાણી આવડે તો પતંગ ના આવડે તઈ અલ્યા તારી આ જબ્બર બધી છે ઉડી જાતી હતી ગયા નાથ્યાથી બોલું આકાશમાં ઉડી તો વારો હા પવનમાં પકડી જાતી હતી એટલે આ 4 આ 5 4 મારી જો 5 અને 100 એક મફત આલ દો અને કોઈ ગામમાં બીજું હોય તો પતંગ લેવા મિલજો આ તો 30 રૂપિયા પૂરા 30 રૂપિયા પૂરા કોઈ જોવા બીજા નહીં ફાટેલી છે તો ચાલશે હું કહું હા આ ઉત્તરાયણ આવે તમે હે ને ચકલો હા વહેલા જઈને દોડા નાખજો પર આમ પૈ પતંગો ચગાવજો હોય યાર પતંગ તમે ચગાવજો ને ધાબા પર એટલી વેળા એ ચરીને જતો રહે સારી વાત સાચી વાત તો હા તો એને જીવન બચી જાય નકર જો તમે પતંગ ચગાવતા ને વચ્ચે દોડતા આવી રે ઉડતે અને એ ખાવા જોઈએ એવું તમારી દોડી ફસાઈ જાય બિચારા પોખોમાં સાચી વાત તો હું એના કરતી ને તમે દોણા વહેલા નાખજો પર ઉઠ્યું હા અને જુઓ આ પીપોળ જૂથ દલાવી પા ચીયું આ એ પીપોળ તો જોઈ નહીં આવડું મોટું હા આવડું મોટું તાણ કોના પડદા ફાટી ગયો યાર તાણ આ જોરદાર પીપોળ આવ્યું અમારા કાકો હંગરી રહ્યા હતા જૂનામ જૂનું સાચી વાત એ વેચવાનું એ નહીં વેચવાનું તો આરે પીપોળ વેચવા નહીં કાવે આ છોકરા ખુશ કરવું પડશે એમ ચાલશે આલો હું એનો ના 5 રૂપિયા ખોટ તો ખોટ લે છોકરા પતંગ લે હું કહું કોઈ બીજો છોકરો ગામમાં હોય કે તમારા ક્ષેત્રમાં હોય ને તો મિલજે પતંગ આવડે સસ્તામાં સસ્તી એક નંબર પતંગો હા મિલીએ હાલ જ મિલીએ તરત જ અને હું કહું ધાબા પર ચડો ને તો શિલારીની ઓર રાખજો લે હા પણ ધાબુ જ નહીં ધાબુ નહીં તો ભોય ચગાવ્યું સારું બરોબર ભોય ચગા મેદાનમાં ના કઈ એક વિડીયો આવે ને એ છોકરા બચારા શિલારી પૈકી ને હોય નીકળી
એ વેરીને દવાખાને લઈ ગયા. સાચી વાત. એના કરતી ને તમે હે ને ભોજ ચગાવજો પતંગો. ભોજ ઉપર ધાબા પર ના ચડતા લે. ઓવે અને પતંગો જેડી દોડતા ના તમે. નહીં લૂંટવા. દોડતા આમ તો. શું કે લૂંટવાનું જ દોડ્યું. સારું. કોકના કોટ ઉપર ચડીને દોડ્યા ને હા. આમ પડ્યા ને તો પગ ભાજી રહ્યો. હા હા, એ તો અમે નહીં ભાગો કોઈ આવી કોટ જ નહીં ને અમાર. અને જો પતંગો લૂંટવા જવાની ઈચ્છા થાય ને હા. તો એ મારા એ દોડાવજો. હું તમે મફત પતંગો આલ્યો. શું કીધું? પણ તમે એટલું કરજો, એટલું પાલન કરતા રહેજો. સારું સારું. ના ના, છોકરાને તો શીખમણ આલ્યું જ પડે મારા છે ને. ગમે તાણે ધાબા પર દોડી ત્યાં તો કોકના કોટ પર ચડીને પડી તો ભાજી જોઈએ, એના કરતી શીખમણ આલ્યું જરૂરી. આટલો છોકરો હોશિયાર હતો મારા ઓળશે, બોલો ભણી ને એટલો હોશિયારી. અમુક ઘેર ને ઘેર રખડતા એને ખબર ના પડે કે ભણતર શું છે. ભણી એટલે સારું કહેવાય મારા છે. એટલી મારી શીખમણ તો એના મગજમાં ઉતારી. એટલા જણા તો કોટ કૂદતા ત્યાં તો ધાબા પર દોડતા બચી જાય. અમુક બચતા નહીં, આનું કારણ કે મા બાપ એને ધ્યાન જ નહીં રાખતું. આટલા સંસ્કાર એને હોવા જોઈએ. એ પતંગ 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 રંગબેરંગી પતંગ આવી દો તમારા ગામમાં. આવી પતંગો એ આખો ઝકડો ભરીને આવ્યો મારો છે. ધંધો જબ્બર થઈ ગયો. હા પેલા કાકો 25 રૂપિયા પણ છૂટાય નહીં થયા જીવતા. હા જેથી ધંધો થઈ જાય ને એના પૈસા છૂટા થઈ જાય. લાવો મને સકડામાં જવા દો ને પતંગો લેતા દો. હારી પતંગ વેચાતી નહીં હવારની મેળવી છે. હારા શકનોની પતંગો આવી હારી રંગબેરંગી. 4 રૂપિયા લાવી રૂપિયા કમાવું, 5 રૂપિયા વેચું. એ જ રૂપિયો સારો આપણા મતલબ. દોરી નહીં લાવી મહત્વની, એના ચાઇના દોરી લાવી હોત ને તો મારા જ્યારે પતંગો ચગા લઈ જોત ને તો બચારા પક્ષી વેટી જોત ને. એ મોટું નુકસાન હતું. એ પાપ મને જ લાગ્યો. આ મારો